चलो धोरण 9 वाला बाळको केम छो दरेक बाळको मजामां? ओके। हवे भारतीय लोकशाही बराबर वगैरे चेप्टर आपणे एनो अभ्यास करी रह्या हता। चेप्टर नंबर आपणुं 12। तो हवे आ चेप्टरनी अंदर छेल्ले आपणे लोकमतना बे माध्यमों भण्या हता बराबर। एक माध्यमनुं नाम हतुं मुद्रित माध्यम એટલે કે છાપેલું માધ્યમ અને બીજા માધ્યમનું નામ હતું વીજાણુ માધ્યમ એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમ। હવે આજે આપણે ભણવાનું છે લોકશાહીના પ્રકારો। એટલે હવે મુદ્દો જોશું આપણે લોકશાહીના પ્રકારો। લોકશાહીના પ્રકારો। હવે જો આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે એવું કીધું હતું કે ભાઈ દુનિયાની અંદર ઘણા બધા દેશ લોકશાહી છે। લોકશાહી દેશમાં એક બાબત કોમન હોય, કઈ બાબત? મતદાન બરાબર। નાગરિકો છે વોટિંગ કરે અને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે, આ બાબત કોમન હોય। પણ લોકશાહીના પાછા પ્રકાર પડે છે। આપણે ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ અમેરિકા છે ને એ પણ લોકશાહી છે, ભારત એ લોકશાહી છે, પણ અમેરિકાની લોકશાહી અલગ પ્રકારની છે અને ભારતની લોકશાહી છે એ પણ કેવી છે? અલગ પ્રકારની છે। હવે જો અહીંયા લોકશાહી છે એના બે પ્રકાર જે છે, એક સંસદીય લોકશાહી અને બીજું છે પ્રમુખીય લોકશાહી। એટલે આપણે સૌથી પહેલા જોશું સંસદીય લોકશાહી। એટલે સૌથી પહેલા જોશું આપણે સંસદીય લોકશાહી, એની પછી જોશું આપણે પ્રમુખીય લોકશાહી। આપણા દેશમાં કેવી લોકશાહી છે બાળકો? વિચારો તો તમે, આપણે આનો જવાબ આગળ ભણી ગયા તો કે આપણા દેશની અંદર સંસદીય લોકશાહી છે। જો અહીંયા આપણને કીધું છે આપણા દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે, જેમાં લોકસભાને સ્પષ્ટ બહુમતી મળી હોય તેના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે બરાબર। મતલબ કે આની અંદર ઉદાહરણ લખવાનું આપણો ભારત બરાબર। આની અંદર ઉદાહરણ કયું આવશે? આપણું ભારત। ભારત કઈ લોકશાહી છે? સંસદીય। આપણે ત્યાં દર 5 વર્ષે ચૂંટણી કોની થાય? તો કે ચૂંટણી થાય લોકસભાની। લોકસભામાંથી કોની પસંદગી થાય? તો કે વડાપ્રધાનની બરાબર। વડાપ્રધાનની પસંદગી કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ કરે બરાબર। વડાપ્રધાનની પસંદગી કોણ કરે? આપણા રાષ્ટ્રપતિ કરે। પછી વડાપ્રધાન છે એ અલગ અલગ સંસદ સભ્યની પસંદગી છે એ પ્રધાનમંડળમાં કરે છે અને આખી સરકાર બને છે। આ સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર હશે। જ્યાં સુધી સરકાર લોકસભામાં બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી તે સત્તા પર રહી શકે છે। હવે આ વાક્ય તમારે યાદ રાખવાનું છે કે સરકાર લોકસભાને કેવી છે? જવાબદાર બરાબર। લોકસભાની અંદર ટોટલ 545 સભ્યો હશે। 545માંથી જે સભ્યો જે પક્ષના સભ્યોને બહુમતી મળી હશે એમાંથી સરકાર બનશે બરાબર। હવે એ સરકાર જે બને ને એ સરકારને આખી લોકસભા પર આધાર રાખવો પડે। જ્યાં સુધી લોકસભાનો ટેકો હોય ત્યાં સુધી સરકાર સત્તા પર રહી શકે બરાબર। એટલે આ આપણી સંસદીય લોકશાહી। જો આમાં ક્યાંય તમારે ભણવામાં એવું નથી આવ્યું કે ભાઈ રાષ્ટ્રપતિ છે એને વોટિંગ આપે લોકો અને લોકો રાષ્ટ્રપતિને પસંદ કરે, આમાં રાષ્ટ્રપતિને લોકો મત આપતા જ નથી। એટલે રાષ્ટ્રપતિની ચૂંટણી છે ને એ પ્રત્યક્ષ નથી, કેવી છે? પરોક્ષ છે બરાબર। આપણે મતદાન કરીએ છીએ એ સંસદ સભ્યને કરીએ છીએ, એટલે જ આપણા દેશમાં કેવી લોકશાહી કહેવાય? સંસદીય લોકશાહી કહેવાય। બીજી લોકશાહી એવી છે જેને પ્રમુખીય લોકશાહી કહીએ છીએ આપણે। એટલે પ્રકાર નંબર 2 કઈ લોકશાહી? તો કે પ્રમુખીય લોકશાહી। હવે જો આનું ઉદાહરણ છે ને એ અમેરિકા છે। પ્રમુખીય શાસન વ્યવસ્થા એ લોકશાહીનો બીજો પ્રકાર છે।
પ્રમુખીય લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધે સીધો લોકો દ્વારા ચૂંટાય, એટલે આમાં રાષ્ટ્રપતિ સીધા લોકો દ્વારા ચૂંટાય, લોકો દ્વારા ચૂંટાય. બરાબર. સંસદીય લોકશાહીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થાય ને ત્યારે સામાન્ય નાગરિકો કોઈ દી રાષ્ટ્રપતિને વોટિંગ ન કરે, મત ન આપે. જ્યારે પ્રમુખીય લોકશાહી જે દેશમાં હોય એમાં લોકો સીધે સીધા રાષ્ટ્રપતિને વોટિંગ કરે, રાષ્ટ્રપ્રમુખને વોટિંગ કરે, રાષ્ટ્રપ્રમુખ સીધે સીધા ચૂંટાય. પ્રમુખ બંધારણમાં નિશ્ચિત કરવામાં આવેલી મુદત સુધી સત્તા પર રહે છે. અમેરિકા અને દુનિયામાં કેટલાક દેશો એવા છે કે જેમાં પ્રમુખીય લોકશાહી છે, એટલે આની અંદર ઉદાહરણ કોણ આવશે? તો કે આની અંદર ઉદાહરણ આવશે અમેરિકા. બિડેન, હમણાં એની ચૂંટણી થઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની. પહેલાં કોણ હતા? ડોનાલ્ડ ટ્રમ્પ. બરાબર. હજી હમણાં જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી થઈ. એટલે અમેરિકા છે, પછી સિવાય ઘણા બધા એવા દેશો છે કે જેમાં પ્રમુખીય લોકશાહી હાલમાં છે. ચલો, અહીંયા આગળ લોકશાહીના પ્રકારો થઈ ગયા પૂરા. હવે લોકશાહીમાં ચૂંટણી તંત્ર, હવે પછીનો મુદ્દો કયો ભણવાનો છે? તો કે લોકશાહીમાં ચૂંટણી તંત્ર. આપણી જે લોકશાહી શાસન વ્યવસ્થા છે એમાં આપણું આખું ચૂંટણી તંત્ર કેવું છે, આપણા દેશમાં ચૂંટણી કેવી રીતે થાય છે, એમાં કેવી વ્યવસ્થા હોય છે? જો આપણો દેશ ભારત, આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદાર ધરાવતો દેશ છે. આ વાક્ય છે ને એક ટીક કરજો. ભારત વિશ્વમાં સૌથી વધારે મતદાર ધરાવતો દેશ છે. બરાબર. દુનિયામાં લોકશાહી દેશો ઘણા બધા છે, પણ એ બધા લોકશાહી દેશોની અંદર સૌથી વધારે મતદારો હોય તો એ કયા દેશમાં છે? તો કે એ છે ભારત દેશની અંદર છે. કયા દેશની અંદર છે? ભારત દેશની અંદર. ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ કોણ કરે? ચૂંટણી પંચ. આ એક વાક્ય ટીક કરો. ચૂંટણી પ્રક્રિયા, એનું નિયમન, સંચાલન અને નિરીક્ષણ કોણ કરે? તો કે ચૂંટણી પંચ કરે. કોણ કરે? ચૂંટણી પંચ. તમને પ્રશ્ન પૂછે કે ભારતની અંદર ચૂંટણીનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ કોણ કરે છે? ચૂંટણી પંચ. આપણા દેશમાં કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય, એ ચૂંટણી શરૂ થાય ત્યારથી રિઝલ્ટ આવે ત્યાં સુધી આખું ચૂંટણીના આયોજન માટે આપણા દેશની અંદર બંધારણમાં ચૂંટણી પંચને જવાબદારી આપી છે. એના માટે આખું પંચ બનાવેલું હોય. બરાબર. એમાં ચૂંટણી પંચના મુખ્ય અધિકારી હોય, ચૂંટણી નિરીક્ષક હોય, એની નીચે ચૂંટણી પંચના અલગ અલગ સભ્યો હોય. આખું ચૂંટણી પંચ છે ને એ ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરે. બરાબર. ઉમેદવારો ફોર્મ ભરે ત્યાંથી શરૂ કરી અને રિઝલ્ટ જાહેર થાય ત્યાં સુધીની બધી જવાબદારી ચૂંટણી પંચની હોય. કોઈ જગ્યાએ ગેરરીતિ ન થવી જોઈએ, આચારસંહિતાનું પાલન થવું જોઈએ. આ બધું ધ્યાન કોણ રાખે? ચૂંટણી પંચ. દેશની લોકશાહી જીવંત રહે તે માટે ચૂંટણી પંચ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સ્વાયત્ત હોવું જોઈએ. જો આપણા દેશનું જે ચૂંટણી પંચ છે એ કેવું છે? સ્વતંત્ર છે. ચૂંટણી પંચમાં ચૂંટણી અધિકારી હોય, ચૂંટણી પંચના સભ્યો હોય, આ બધાની ભરતી, એનો પગાર, એનું પ્રમોશન, આ બધું બંધારણમાં જે રીતે નક્કી કર્યું હોય એ રીતે થાય. એમાં રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કાંઈ દખલગીરી કરી શકે નહીં. ચૂંટણી અધિકારી હોય એને કોઈ સલાહ ન આપી શકે. જેમ આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર છે એમ ચૂંટણી પંચ પણ સ્વતંત્ર છે. શું કામ એને સ્વતંત્ર રાખ્યું? કારણ કે એમાં કોઈ ગેરરીતિ થાય નહીં એટલા માટે. ચૂંટણી પંચની સ્વાયત્તતા જળવાઈ રહે તે જરૂરી છે. આ માટે ચૂંટણી કમિશનરની નિમણૂક કેમ કરવી, એની નોકરીની શરતો, એને હોદ્દા પરથી મુક્ત કરવા, આ બધા માટે બંધારણમાં ચોક્કસ જોગવાઈ છે.
ચૂંટણી પંચમાં ચૂંટણી પંચના સભ્ય હોય, ચૂંટણી કમિશનર હોય, ચૂંટણી અધિકારી હોય, આ બધાની નિમણૂક કેમ આપવી, એને નોકરી કેમ આપવી, નોકરી કરવા માટેની એની શરતો કઈ, બરાબર, આ બધી બાબતો બંધારણમાં લખેલી છે. એ બંધારણમાં જે લખેલું છે એ જોગવાઈ પ્રમાણે થાય, બરાબર. કોઈ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કે કોઈ સંસદ સભ્યમાં દખલગીરી કરી શકે નહીં. એટલે ચૂંટણી પંચ આખી સ્વતંત્ર સંસ્થા છે, સંગઠન છે. સંસદ, રાજ્યની વિધાનસભા, વિધાન પરિષદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, આ બધાની ચૂંટણીની જવાબદારી ચૂંટણી પંચની હોય. પણ આ બધા માટે ચૂંટણી પંચ અલગ અલગ હોય. માનો કે રાજ્યમાં વિધાનસભા કે વિધાન પરિષદની ચૂંટણી કરવી છે તો એના માટે રાજ્યનું ચૂંટણી પંચ અલગ હોય. કેન્દ્ર લેવલે લોકસભાની કે રાજ્યસભાની ચૂંટણી કરવી છે તો એના માટેનું ચૂંટણી પંચ અલગ હોય. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવી છે તો એના માટેનું ચૂંટણી પંચ પણ કેવું હોય? અલગ હોય. ચૂંટણી પંચ અલગ અલગ છે, પણ ચૂંટણીનું આયોજન ચૂંટણી પંચ જ કરે, બીજું કોઈ નહીં. આપણા દેશમાં ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે. વિધાનસભા કે સંસદની 5 વર્ષની મુદત પૂરી થાય એટલે તેનું વિસર્જન કરવામાં આવે અને નવેસરથી ચૂંટણી કરવામાં આવે છે. જો આપણે 10મા પાઠમાં ભણશું આગળ, વિધાનસભા, લોકસભા, આ બધાની મુદત કેટલા વર્ષની હોય? 5 વર્ષની, બરાબર. 5 વર્ષ પૂરું થાય એટલે ચૂંટણી થાય નવેસરથી, અને નવા વિધાનસભાના સભ્ય જેને આપણે ધારાસભ્ય કહીએ છીએ, લોકસભાના સભ્ય જેને આપણે સંસદ સભ્ય કહીએ છીએ, એટલે નવા ધારાસભ્ય અને નવા સંસદ સભ્ય આવે. કોઈ અવસાન કે રાજીનામાથી ખાલી પડેલ બેઠક ભરવા માટે જે ચૂંટણી થાય એને પેટા ચૂંટણી કહેવાય. આ વાક્ય છે એ ટીક કરો. પેટા ચૂંટણી. પેટા ચૂંટણી એટલે શું? અવસાન કે રાજીનામાથી ખાલી બેઠક ભરવા માટે થતી ચૂંટણી. બરાબર. માનો કે કોઈ મત વિસ્તાર છે, એમાંનો જે ઉમેદવાર છે, જીતી ગયેલો જે સંસદ સભ્ય છે, માનો કે એનું અવસાન થયું અથવા તો અધવચ્ચેથી એને રાજીનામું આપ્યું તો એની એક બેઠક ખાલી થઈ, તો પછી કાંઈ ઈ મત વિસ્તાર માટે થઈ અને આખા રાજ્યમાં કે આખા દેશમાં ચૂંટણી ન આવે, માત્ર ઈ મત વિસ્તાર પૂરતી ચૂંટણી ફરીવાર આવે, એને પેટા ચૂંટણી કહેવાય. બરાબર. હવે જો અહીંયા આગળ ચૂંટણીની તારીખો, બરાબર, શું કીધું છે કે ચૂંટણી જે છે એની તારીખો જે છે, ચૂંટણીની તારીખો, ચૂંટણી માટે તમે જો ચૂંટણીની તારીખની જાહેરાત, ઉમેદવારી પત્ર ભરવા, તેની ચકાસણી કરવી, ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારની અંતિમ યાદી, ચૂંટણીના પ્રતિકો ફાળવવા, આ બધું કાર્ય છે એ ચૂંટણી પંચ કરે છે. હવે જો ચૂંટણીની શરૂઆત ક્યાંથી થાય તો અહીંયા આપણે લખીએ, સૌથી પહેલાં આખી ચૂંટણી પ્રક્રિયા શું છે. તમને પૂછે ને કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન કરો તો આ ચૂંટણી પ્રક્રિયા. પહેલા નંબર આપે ઉપર આવે ઉમેદવારી પત્રક ભરવા, બરાબર. પછી બીજા નંબર પર એની શું થાય? ચકાસણી થાય. પછી પત્રક પાછું ખેંચવું. પછી ચોથા નંબર પર અંતિમ યાદી. પછી પાંચમા નંબર પર પ્રતિકોની ફાળવણી. છઠ્ઠા નંબર ઉપર પ્રચાર. સાતમા નંબર ઉપર મતદાન અને આઠમા નંબર ઉપર આવે પરિણામ. જો આ મુદ્દાઓ છે ને એકબીજાને જોડાયેલા છે. ચૂંટણી ચાલુ ક્યાંથી થાય? સૌથી પહેલાં તો દરેક મત વિસ્તારમાંથી જે ઉમેદવારને ચૂંટણીમાં ઊભું રહેવું હોય એના ફોર્મ ભરવામાં આવે. જો આ બધું ક્રમમાં જ છે, આ પાકું ન કરવું પડે. ફોર્મ ભરાય પછી ફોર્મ ચકાસણી કરવામાં આવે. ફોર્મ ચેક થઈ ગયા, બધા ફોર્મ ઓકે છે, પછી ઉમેદવારોને એક તક આપવામાં આવે કે હજી જે લોકો ચૂંટણી લડવા નથી માગતે પોતાનું ફોર્મ પાછું ખેંચી શકે, પોતાની ડિપોઝિટના પૈસા પાછા લઈ શકે. બરાબર. એટલે જેટલા લોકોને ચૂંટણી ન લડી હોય એ ફોર્મ પાછા ખેંચી લે.
પછી અંતિમ જે ઉમેદવારો હોય ને કે જેણે ફોર્મ પાછા નથી ખેંચ્યા એની યાદી બહાર પાડવામાં આવે કે ભાઈ આટલા લોકો હવે ચૂંટણી લડવા માગે છે. પછી એ લોકોને પોતપોતાના પ્રતીકો આપી દેવામાં આવે, નિશાનીઓ. પછી એ લોકો પ્રચાર ચાલુ કરે. જેવી નિશાનીઓ મળે એટલે એ લોકો શું ચાલુ કરે? પ્રચાર. પ્રચાર ક્યાં સુધી હાલે? મતદાનના દિવસ સુધી. પછી મતદાન આવે, મતદાન આવી જાય પછી શું આવે? પરિણામ. અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધીની બધી જવાબદારી કોની હોય? ચૂંટણી પંચની હોય. કોની હોય? ચૂંટણી પંચની હોય. કોની હોય? ચૂંટણી પંચ. આખી જવાબદારી ચૂંટણી પંચ. ચૂંટણીની તારીખો જાહેર થાય તે સમયથી જ આચારસંહિતા લાગુ પડે છે. સરકાર આચારસંહિતાના અમલ દરમિયાન લોકમતને પ્રભાવિત થાય તેવા કોઈ નીતિ વિષયક નિર્ણય કે લાભકારી જાહેરાતો કરી શકતી નથી. જ્યારથી ચૂંટણીની જાહેરાત ચાલુ થાય, એક વખત ચૂંટણી જાહેર થઈ ગઈ એટલે લગભગ 2-2.5 મહિના સુધી આચારસંહિતા લાગુ પડે. આચારસંહિતા એટલે ઘણા બધા એવા કાયદાઓ લાગુ પડી જાય. ચૂંટણી પંચે બનાવેલા અમુક કાયદાઓ લાગુ પડી જાય. બરાબર? એટલે જ્યારે ચૂંટણીનો સમય હોય ને ત્યારે દેશમાં જે સરકાર હોય ને એ સરકાર લોકોને આકર્ષવા માટે કોઈ લાભકારક જાહેરાત કે સરકારી ભરતી કરી શકે નહીં. આ આચારસંહિતામાંનો એક કાયદો છે, નિયમ છે. ચૂંટણી પહેલાં ઉમેદવાર કે રાજકીય પક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પડે છે. ચૂંટણી ઢંઢેરો એટલે કે ચૂંટણીનો પ્રચાર કરો. જ્યારે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી આવ્યા પહેલાં કોઈ પણ ઉમેદવાર હોય કે કોઈ પણ પક્ષ હોય એ પોતાના ઉમેદવાર કે પક્ષનો એ પ્રચાર કરે છે. હવે પ્રચારમાં શું કરે? જો અહીં આપ્યું છે આર્થિક સંરક્ષણ, વિદેશ નીતિ, સરકારે કરવા ધારેલી કામગીરી, યોજનાઓ, દેશની અલગ અલગ સમસ્યા તેવા નિવારણ સંદર્ભે પોતાનું વલણ સ્પષ્ટ કરે છે. બરાબર? જ્યારે એ પ્રચાર કરે છે ત્યારે પ્રચારમાં એ શું કરે? બરાબર? તો પ્રચારમાં દેશના આર્થિક વિકાસ માટે શું કરશે? પોતે અથવા પોતાનો પક્ષ. દેશના સામાજિક વિકાસ માટે શું કરશે? પોતે અથવા તો પોતાનો પક્ષ. પછી વિદેશ નીતિ. વિદેશ નીતિનો મિનિંગ શું થાય? કે આજુબાજુના જે દેશ છે એની સાથે સારા સંબંધ રાખવા માટે, સંબંધ સુધારવા માટે પોતે શું કરશે? પોતાની સરકાર શું કરશે? આવા બધા વલણો સ્પષ્ટ કરે. ગરીબો માટે કેવી યોજનાઓ બનાવશે, ખેડૂતો માટે કેવી યોજનાઓ બનાવશે, કયા કાર્યો પૂરા કરશે. એટલે ચૂંટણીનો જ્યારે પ્રચાર કરવા માટે કોઈ પણ પક્ષ કે કોઈ પણ નેતા જાય ત્યારે આવી બધી બાબતનો શું કરે છે? ઉલ્લેખ કરે છે. હવે ચૂંટણીમાં ગુપ્ત મતદાન હોય છે. એટલે આપણે હવે ગુપ્ત મતદાન વિશેનો મુદ્દો જોઈએ. કયો મુદ્દો જોવાનો છે હવે? ગુપ્ત મતદાન. તમે જ્યારે વોટિંગ કરવા માટે જાઓ ત્યારે તમે જ્યારે કોઈને કહો કે ભાઈ મેં ભાજપને વોટિંગ આપ્યું છે અથવા તો મેં કોંગ્રેસને વોટિંગ આપ્યું છે, તમે જ્યાં સુધી કોઈને ન કહો ત્યાં સુધી કોઈને ખબર પડે નહીં કે તમે કોને વોટિંગ કરેલું છે. સમજાય છે? એટલે આપણા દેશમાં આ ચૂંટણી પ્રક્રિયાની અંદર મતદાન કેવું છે? ગુપ્ત છે. ગુપ્ત એટલે કે જ્યાં સુધી તમારા મોઢેથી તમે ન કહો ત્યાં સુધી કોઈને ખબર પડે નહીં કે તમે કોને વોટિંગ આપ્યું છે. જોઈએ આપણે આપણા દેશમાં સંપૂર્ણપણે ગુપ્ત અને સ્વતંત્ર રીતે મતદાન દ્વારા ચૂંટણી યોજાય છે. તમે વોટિંગ આપવા માટે સ્વતંત્ર છો. તમને કોઈ દબાણ ન કરીએ કે તમે આને જ વોટિંગ આપો, આ જ નેતાને વોટિંગ આપો અથવા તો આ જ પક્ષને તમે વોટિંગ આપો, એવું કોઈ તમારા પર દબાણ ન કરી શકે. ભારતની સંસદ વિશ્વની સૌથી મોટી મતદાન પ્રક્રિયા, કારણ કે આપણા ભારતમાં બીજા બધા દેશ કરતાં મતદારો સૌથી વધારે છે, વસ્તી પણ વધારે છે. એટલે બીજા બધા જે લોકશાહી દેશો છે એની કરતાં આપણી જે મતદાનની પ્રક્રિયા છે એ લાંબી પ્રક્રિયા ગણાય છે. ચૂંટણી વખતે અલગ અલગ પક્ષ, અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી લડે છે. સૌ પોતાના વિચારો, પોતે કરેલા કાર્યો, ભવિષ્યના આયોજનો એ મતદાર સામે રજૂ કરે છે. મતદારો કોઈ પણ લોભ, લાલચ કે ડર વગર મતદાન કરે તે અપેક્ષિત છે. જો તમારી સામે કોઈ નેતા પ્રચાર માટે આવે એટલે પોતે કેવા કાર્યો કર્યા, ભવિષ્યમાં કેવા કાર્યો કરવા માગે છે, પોતે શું કરવા માગે છે, પોતાના વિચારો તમારી સામે રજૂ કરે છે. કદાચ તમને કોઈ લોભામણી આકર્ષક ઓફર પણ આપશે
તો આપણી મતદાર તરીકે આપણી ફરજ છે કે આપણે કોઈ પ્રકારની લોભ કે લાલચમાં આવ્યા વગર આપણે વોટિંગ કરવું જોઈએ. કોઈ પણ લોભ કે લાલચમાં આવીને આપણે વોટિંગ કરવું જોઈએ નહીં. લોભ લાલચમાં આવ્યા વગર આપણે વોટિંગ કરવું જોઈએ. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગુપ્ત મતદાનને મહત્વ આપવામાં આવ્યું છે. બરાબર, તમે જ્યારે મત આપવા જાઓ, 18 વર્ષના થાવ ત્યારે વોટિંગ આપવા જાઓ એટલે એમાં ઘણી બધી પ્રોસેસમાંથી પસાર થવું પડે. લાઇનમાં ઊભું રહેવાનું, તમારો વારો આવે એટલે પહેલાં ટેબલ ઉપર જાઓ. બરાબર, એટલે તમારી પાસે ચૂંટણી કાર્ડ માગે. ચૂંટણી કાર્ડનો ફોટો અને એની પાસે જે આખી બુક હોય એમાં ફોટો જોવે. એ વેરીફાઈ કરે કે ભાઈ વ્યક્તિ જ છે કે કેમ. વેરીફાઈ થાય એટલે બીજા ટેબલ ઉપર તમને મોકલે. ત્યાં આગળ તમારો ચૂંટણી કાર્ડમાં જે વિગત છે એ વિગત એ લોકો પાસે પણ હોય. એ મેચ કરે કે બરાબર કે ભાઈ આ વિગતો મેચ થાય છે કે નહીં. બરાબર, એ વિગતો જો મળતી હોય તો ત્યાં આગળ પછી તમારી સહી કરાવે. સહી કરાવીને પછી તમને મતકુટીરમાં મોકલે. મતકુટીર એટલે ફરતું આમ કુટીર જેવી વ્યવસ્થા હોય. ત્યાં તમને મોકલવામાં આવે એટલે ત્યાં તમારી સિવાય કોઈ ન હોય. તમે કોને મત આપો છો, કઈ સ્વિચ દબાવો છો, કોઈને ખબર પડે નહીં. આ રીતે આપણી આખી વ્યવસ્થા જેવી છે કે એમાં મતદાન ગુપ્ત રહે છે. અને આપણા ભારત દેશના રૂલ્સ પ્રમાણે ગુપ્ત મતદાનની પદ્ધતિ પ્રમાણે તમે કોને વોટિંગ આપ્યું નહીં કોઈ તમને પૂછી શકે નહીં. ચૂંટણી પંચની અદ્ભુત પ્રક્રિયાને લીધે મતદારોનો મત ગુપ્ત રહે છે. આપણી ચૂંટણી પ્રક્રિયા જેવી છે કે આપણો મત ઓટોમેટિક ગુપ્ત રહે છે, કોઈને ખબર પડતી. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ સૌ કર્મચારી, સેનાના સૈનિકો એ ચૂંટણીમાં મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. હવે આપણે મતદાન માટે પદ્ધતિ 2 વપરાય, મતપત્રક અને વીજાણું મશીન. બરાબર, મત પ્રક્રિયા પહેલું શું કીધું છે? મતપત્રકો. અને બીજું શું કીધું છે? વીજાણું મશીન. અત્યારે કોનો ઉપયોગ થાય? વીજાણું મશીન, જેને EVM કહીએ છીએ, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. એનું ફૂલ ફોર્મ જો લખેલું છે, ફૂલ ફોર્મ ટીક કરજો. પહેલાંના જમાનામાં મતપત્રકો દ્વારા મતદાન થતું, હવે એ રદ થઈ ગયું છે. કારણ કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે એ ઇલેક્ટ્રોનિક છે એટલે એમાંથી મતગણતરી પણ ઝડપી થાય અને લગભગ ખોટું થવાની શક્યતા ઓછું રહે જો ધ્યાન રાખીએ તો. માનવ કલાક અને માનવ શ્રમનો બચાવ થાય છે, કાગળનો પણ બચાવ થાય છે, જેથી પર્યાવરણને શું થાય છે? નુકસાન. અને આ EVMમાં એક સ્વિચ છે ને એ નોટાની હોય. આની અંદર એક સ્વિચ કોની હોય? નોટા. મત ન આપવો હોય તો, મત ન આપવો હોય તો તમને એમ લાગે કે આ જેટલા ઉમેદવારો છે ને બધા નકામા છે, એકને મારે મત નથી આપવો, તો નોટાની સ્વિચ દબાવી દો. એવી પણ સુવિધા હોય છે. બરાબર, તમને એમ લાગે કે આ એક પણ ઉમેદવારો છે એને મારે વોટિંગ આપવું નથી, બધા નકામા છે, તો કઈ સ્વિચ દબાવવાની? નોટાની સ્વિચ. હવે રાજકીય પક્ષો વિશે જોઈએ. કોની વિશે જોવાનું છે? રાજકીય પક્ષો. કે આપણા ભારત દેશની અંદર કયા કયા પક્ષો છે? જો આપણા દેશમાં બહુપક્ષીય લોકશાહી હોવાથી અનેક નાના મોટા રાજકીય પક્ષો છે. કેટલા બધા પક્ષો છે? પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. બરાબર, પક્ષના પ્રકાર 2, પ્રાદેશિક પક્ષ અને રાષ્ટ્રીય પક્ષ. બરાબર, હવે એમાં ચૂંટણી પંચે અમુક એવા નિયમો બનાવેલા છે કે ભાઈ કયા પક્ષને પ્રાદેશિક પક્ષ કહેવો, કયા પક્ષને રાષ્ટ્રીય પક્ષ કહેવો. હવે જો અહીંયા શું કીધું છે? રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષ તરીકે ચૂંટણી પંચ ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધોરણોને આધારે માન્યતા આપે છે. જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યમાંથી ચૂંટણી લડે, 4 રાજ્યમાં યોજાયેલી છેલ્લી ચૂંટણીના કુલ મતદાનના 4% મત મેળવનાર રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ અને અન્ય પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકેની માન્યતા આપવામાં આવે છે. બરાબર, જો કોઈ પણ પક્ષ હોય એને 4 રાજ્યમાં કેટલા ટકા વધારે મત મેળવવાના? તો કે 4% મત
વધારે મેળવવાના. કોઈ પણ પક્ષ હોય એને ઓછામાં ઓછા 4 રાજ્યની અંદર એ રાજ્યમાં અગાઉની ચૂંટણીમાં જેટલા મત મેળવતા ને એના 4% મત વધારે મેળવવાના. તો એ પક્ષ જો સામાન્ય પક્ષ હોય તો એ પ્રાદેશિક પક્ષ બની જાય, અને જો પ્રાદેશિક પક્ષ હોય તો એ રાષ્ટ્રીય પક્ષ બની જાય. એટલે ચૂંટણી પંચે નિયમો નક્કી કર્યા છે કે કયા પક્ષને પ્રાદેશિક પક્ષમાંથી રાષ્ટ્રીય બનાવો, કયા પક્ષને સામાન્ય પક્ષમાંથી પ્રાદેશિક પક્ષ બનાવો. હવે જો ચૂંટણી પંચની માહિતી પ્રમાણે 10 માર્ચ 2014 સુધીમાં બરાબર 1593 રાજકીય પક્ષો હતા, અને છેલ્લે એમાં વધારો કેટલો થયો? 239. આ વાક્ય ટીક કરજો. બરાબર, 2014 સુધીમાં રાજકીય પક્ષો 1593 હતા ને એમાં વત્તા 239નો વધારો થયો. હવે જો અહીંયા આપણને અમુક ઉદાહરણો આપ્યા છે. હવેનો જે છેલ્લો પેરેગ્રાફ છે ને એમાંથી તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ નીચેનામાંથી રાષ્ટ્રીય પક્ષ અને રાજકીય પક્ષનું વર્ગીકરણ કરો. તો જો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષ આ રાજકીય પક્ષ છે, પણ અહીંયા ભૂલ છે. આ ખરેખર કેવા છે? રાષ્ટ્રીય પક્ષ. એટલે જ્યાં રાજકીય લખ્યું ત્યાં રાષ્ટ્રીય કરી નાખો. બહુજન સમાજવાદી પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, બરાબર, આ બે પક્ષના નામ સરખા છે પણ બંને પક્ષ અલગ અલગ છે. રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી, આ બધા રાષ્ટ્રીય સ્તરના પક્ષો છે, પણ ખરેખર આ રાષ્ટ્રીય નથી. આ કેવા છે? રાજકીય છે. એટલે આમાં છે ને પ્રિન્ટ મિસ્ટેક છે. જ્યાં રાજકીય છે ત્યાં રાષ્ટ્રીય કરી નાખવાનું, જ્યાં રાષ્ટ્રીય છે ત્યાં રાજકીય કરી નાખવાનું. ઉપરાંત શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કસગામ, આમ આદમી પાર્ટી, જનતા દળ યુનાઇટેડ, રાષ્ટ્રીય જનતા દળ, આ બધા પ્રાદેશિક પક્ષ છે. અમુક પ્રદેશ પૂરતું જ તે નેતૃત્વ કરે છે. રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા મેળવેલ મતના આધારે રદ થઈ શકે છે, જ્યારે કેટલાક પ્રાદેશિક પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા પણ મળી શકે છે. જો બે શક્યતા છે. જો તમે સારું કામ કરો તો તમને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે, અને જો તમારો પક્ષ રાષ્ટ્રીય છે જો તમારું કામ બગડ્યું તો ત્યાંથી તમને ધક્કો મારીને ક્યાં મૂકી દેવામાં આવે? નીચે મૂકી દેવામાં આવે, રાજકીય પક્ષમાં મૂકી દેવામાં આવે. બંને શક્યતાઓ છે. સરકાર બનાવનાર અને સત્તા ભોગવનાર અને વિરોધ પક્ષ સત્તાધારી પક્ષ તરીકે ઓળખાય છે, અને વિરોધ કરનાર પક્ષને કયા પક્ષ તરીકે ઓળખાય? વિરોધ પક્ષ. અત્યારે ભારતમાં શાસન કોનું છે? ભાજપનું. સત્તા કોણ ભોગવે છે? ભાજપ. તો ભાજપને સત્તાધારી પક્ષ કહેવાય. વિરોધી કોણ છે? કોંગ્રેસ અથવા તો ભાજપ સિવાયના બધા પક્ષ. તો એ બધા પક્ષ કેવા કહેવાય? વિરોધ પક્ષ કહેવાય. સરકારનો નીતિ વિષયક લોકતાંત્રિક ઢબે વિરોધ દર્શાવીને લોકમતના ઘડતરનું કાર્ય કરે છે. જો વિરોધ પક્ષ એ મહત્વનો જ છે. એ આપણા બંધારણ મુજબ, બંધારણના નીતિને મુજબ એ વિરોધ કરે છે. બરાબર, એટલે વિરોધ પક્ષ એ મહત્વનો છે. જરૂર પડે તેવા સામાજિક જાહેર હિત ધરાવતા પ્રશ્નોમાં સરકારને સહકાર આપે તે તંદુરસ્ત લોકશાહીમાં અપેક્ષિત છે. માત્ર વિરોધ પક્ષે વિરોધ કરવાનું કાર્ય નથી કરવાનું. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સહકાર પણ આપવાનો છે. બરાબર, આ વિરોધ પક્ષ જે છે એનું અગત્યનું કાર્ય છે. તો જ સરકાર તંદુરસ્ત રીતે કામ કરી શકે. સરકાર પક્ષ અને વિરોધ પક્ષના સમતોલ સંબંધ ઉપર લોકશાહીની સફળતાનો આધાર છે. અસરકારક અને સબળ વિરોધ પક્ષ એ જીવંત લોકશાહી માટે અનિવાર્ય છે. લોકશાહી એ એક રથ છે. સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ એ રથના બે પૈડા છે. જો રથના બે પૈડા સરખા હોય તો જ રથ વ્યવસ્થિત ચાલે. એટલે આપણા દેશમાં વિરોધ પક્ષ છે પણ મજબૂત હોવો જોઈએ, એનું પણ શાસક પક્ષ જેટલું જ તે મહત્વ હોવું જોઈએ, એવું એ કહેવા માગે છે. એટલે લોકશાહી એક રથ છે. સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ આ બંને એ રથના શું છે? પૈડાઓ છે. અહીંયા આગળ આ ચેપ્ટર થઈ જાય છે પૂરું. બરાબર, તો આજના લેક્ચરમાંથી હું હોમવર્ક આપું છું. એ હોમવર્ક સરસ મજાની રીતે દરેક બાળકો છે એને પૂરું કરવાનું છે. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આમ તો ચેપ્ટર પૂરું થઈ ગયું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર કંઈક નવા ચેપ્ટર સાથે આપણે મળશું. ઓકે, હવે નાગરિકની અંદર માત્ર 10મું ચેપ્ટર એક જ બાકી રહે છે. ઇતિહાસની અંદર લગભગ 6ઠું અને 7મું બે બાકી રહે છે. એટલે ધીમે ધીમે આપણે હવે એ શરૂ કરશું. ભૂગોળમાં તો કાંઈ લગભગ હવે બાકી રહેતું નથી, એકાદું ચેપ્ટર કદાચ હોય. બરાબર, અહીંયા આગળ આપણો આજનો લેક્ચર આપણે કરીએ છીએ પૂરો. આજનું જે હોમવર્ક છે એ દરેક બાળકો નોટ કરી લેશો. બરાબર, અને આ જે બોર્ડ વર્ક છે એનું મેં તમને એક બુક બનાવવાની કીધી છે, એ પ્રમાણે બોર્ડ વર્ક છે એ પણ તમે નોટ કરી લેશો. તો અહીંયા આપણે રાખીએ છીએ. ઓકે, બાય, આવજો.